તો નમસ્કાર મિત્રો આ બેને ભરવાડ સમાજના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને બેન એવું કહી રહ્યા છે કે ભરવાડ સમાજને જે પેટમાં દુખતું હોય તો મારી સાથે રૂબરૂ મુલાકાત કરે અથવા તો મને કોલ કરે। અને આજે તમે કહી રહ્યા છો કે તો ભરવાડ લખવાનું મૂકી દે, તો હું એ પણ મૂકવાની નથી, ભરવાડ પણ લખીશ, પછી માલધારી પણ હું લખીશ। તો બેને આટલું શોખ શા માટે કહ્યું એ હું આપણે તમને વિડીયો બતાવું। એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ અને પૂરો વિડીયો જોજો અને ભાઈઓ પછી જ કોમેન્ટ કરજો। તો હવે તમે વિડીયો જોઈ લો। મારે ભરવાડ સમાજને ખાલી એટલું જ કહેવું છે કે મેં દિવ્યેશ ભરવાડ જોડે મેરેજ કરી લીધા છે અને મારો ઘરવાળો મને કંઈ નથી કહેતો, તો તમારો કોઈ હક નથી મને કંઈ કહેવાનો, બરાબર છે। ભરવાડ પણ લખું, ભરવાડન પણ લખું અને ગોવાલણ પણ લખું, બરાબર છે। અને રહી વાત મારા પાસ્ટની, તો તમને બધાને ખબર જ છે કે એ વ્યક્તિ કઈ હદે મને હેરાન કરતો હતો, મને સુસાઇડ કરવા ઉપર મજબૂર કરી દીધી હતી, બરાબર છે। એટલે મેં કોઈને એવો હક નથી આપ્યો કે તમે મને જજ કરો, બરાબર। મારું ફેમિલી જીવે છે, એ કરશે, મારી ચિંતા તમારે કરવાની જરૂર નથી, બરાબર છે। અને તો પણ તમને પેટમાં દુખાવો થતો હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરો, કાં તમે ડાયરેક્ટ રાજકોટ આવીને મળી જાઓ। આ ખોટી આ ન્યૂઝવાળા અફવાઓ ફેલાવે છે તો આ બધું બંધ કરી દો। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં બેન એવું કહી રહ્યા છે કે મેં ભરવાડના દીકરા સાથે લગ્ન કર્યા છે, એટલે મારે ભરવાડન લખું કે પછી ગોવાળન લખું એનાથી તમારે કંઈ પણ લેવા દેવા નથી। અને જો તમારે એટલું જ પેટમાં દુખતું હોય, ભરવાડ સમાજના બેન એવું કહે છે કે જો તમારે એટલું જ પેટમાં દુખતું હોય તો તમે મને કોલ કરી શકો છો અથવા તો મને રૂબરૂ તમે મુલાકાત મારી જોડે કરી શકો છો। અને જો તમારે મુલાકાત કરવું હોય અને તમને વધારે પ્રમાણમાં પેટમાં દુખતું હોય તો રાજકોટ આવીને તમે મુલાકાત કરી શકો છો અને મારું ફેમિલી હજી સુધી જીવે છે, એટલે એ મારી ચિંતા કરશે, તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। અને તમને મારા પાસ્ટની તો ખબર જ છે કે મને એ વ્યક્તિએ સુસાઇડ કરવા પર મજબૂર કરી નાખી હતી, આ બેન એવું કહી રહ્યા છે। અને જે આ ન્યૂઝવાળા છે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, અફવાઓ ફેલાવવાનું બંધ કરી નાખો તો સારું કહેવાય, નહીંતર આના વિશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને બેન એવું કહી રહ્યા છે કે મેં દિવ્યેશ ભરવાડ જોડે લગ્ન કરી લીધા છે, એટલા માટે તમારો કોઈ પણ હક જ નથી મને કહેવાનો મારે ભરવાડન લખું કે ભલે ભરવાડ લખો કે ગોવાળન લખો, એનાથી તમારે કંઈ પણ લેવા દેવા નથી। એટલે ખોટું પેટમાં દુખાવો ના કરો અને જે ખોટી રીતે હેરાન કરી રહ્યા છે હેરાન કરવાનું તમે બંધ કરી નાખો। તો ભરવાડ સમાજના ભાઈઓ અને બીજા ભાઈઓ તમારો બેન વિશે શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો તમે આ જે બેન કહી રહ્યા છે એનાથી સહમત છો કે નથી સહમત એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખતા જજો। અને મહેરબાની કરીને કોઈ ખોટી કોમેન્ટ ન કરતા, કેમ કે આપણે વિડીયોની અંદર કંઈ પણ ખોટું બોલ્યા નથી, જે પણ બેન વિડીયોની અંદર બોલ્યા છે એ જ આપણે તમને રિપીટ કરીને બતાવીએ છીએ અને સરખી રીતના સમજાવીએ છીએ।